મેલ હતો અહીંયા રાજા લોકોના લગ્ન મંડપ રાજાને બેસવા માટે સિંહાસન બધું રાખવામાં આવતું આની અંદર જ હતું પહેલાના સમયમાં. તમે બધા નામ સાંભળ્યું છે ગુજરાતી સાહિત્યના કવિ આદિ ભગત જે નરસિંહ મહેતા ને એક સમયે જેલની અંદર પૂરી દીધા હતા. એ જેલ આની અંદર હતી. સુકામે પૂર્યા હતા શું હતું એ બધું ઉપર સમજાવી. દાદી સાઈડ ઉપર લાકડાનો દરવાજો આવશે એ ખાલી જોઈ લેજો અંદર પડઘા પડશે અને ઉપર બધું નિરાતે તમને જે પેલાના સમયમાં જેલ થી એક કારાગૃહ જેને વસ્તુ કહેતા કે આપણે જેલ કહીએ છીએ પેલા કારાગૃહ કહેતા. તમે અહીંયા ગયા ઘડી પેલાના સમયમાં જેલ હતી કારાગૃહ અત્યારે ખાલી દરવાજો જોઈ લેજો ઉપર આખી વાર્તા તમને નિરાતે સમજાવી દઉં છું. મેડિકલ સાયન્સ અમુક લોકોની હજી લગી દવા સુધારી નથી. માણસના શરીર ઉપર કોડ થાય કે અટકી જાય જડમાં મળતો નથી. પહેલા આપણા બાપ દાદા ઋષિમુનિઓ વડાડી શકતા. કારણ કે ભારતમાં જડીઓ કારણ કે કોઈ પણ માથાના વાળથી માંડી પગના નખ લગી ગમે એવો રોગ હોય રાજા ખાલી હાથ મિલાવીને કોડ ગમે રોગ નીકળી જાય પવિત્ર માણસ હતો. ઇતિહાસ કરવાની ઉત્તમ પુરા મુંગા જડીઓ વરદાનના લીધે અભિમાન આવી ગયું. સૌ પ્રથમ નરસિંહ મહેતાને જેલની અંદર પૂરી દીધા. કીધું કે ભગવાન કહેતો તો સાચો ભગત હોય તો ભગવાન ઠાકોરજી તને છોડાવવા આવશે. નરસિંહ મહેતાને છોડાવવા માટે ભગવાન જુનાગઢમાં આવ્યા. અહીંયા મિત્રા ત્યાં ઉતરે તો રાજા પ્રજાને દર્શન દેવા પડે. બીજી 2 કિલોમીટર દૂર તો ભવનાથ ને કીધું હતો કે રસ્તામાં કુંડ હશે દામોદર કુંડ ત્યાં પાણી પર કુતરા પગની નિશાની મોરાય. વિજ્ઞાન નામ રાધા દામોદર કુંડ પોતાના ગળામાંથી ખાલી કુંડનો હાર મૂક્યો. નરસિંહ ભગતના ગળામાં આવી ગયો. આપો આપ જેલના ગળા તૂટી ગયા ત્યારે તેને મુક્તિયા ત્યારે તેનું નામ ભગત કવિ નરસિંહ મહેતા. એક વખત ને 2 વખત ને 5 વખત ને પણ 52 વખત ભગવાને તેના કામ કર્યા હતા. મહાન ભગતની અંદર નરસિંહ મહેતાનું પણ નામ આવે છે. કોઈના મનમાં ગામ હોય તો જુનાગઢ નરસિંહ મહેતાનું મૂળ ગામ જુનાગઢ હતું. મૂળ ગામ ભાવનગર જિલ્લાનું કરાયા ગામ નાગર પરિવારમાં તેનો જન્મ થયો. ત્યારથી જુનાગઢ પરિવારને એક કર્મભૂમિ હતી. એનો પુત્ર તો મામણમાં ભગવાન પાસે મૃત્યુ
માંગી લે છે બાર સવારે તેનો સંતાન થાય તો ઠાકોરજીની સેવા પૂજન કો કરી શકે તો એટલે નિર્વંશ સેવા પૂરી દીધું એટલો વર્ષ આપણે ધૈર્ય મોટો રાજા બીજી પરીક્ષાની ચારણની આપણના જોઈશું કે રાજાને વિશ્વ માટે ગાદી રાખતા સિંહાસન એ સમયે તેને ચારણની દીકરીઓ ચાંદો પકવાઈ રાજા ઉભો થવા ચારે દિશામાં ફરી ગયો ચારણ ચાંદો પકવાઈ તેને તિલક લગાવવા નો દીધું કારણ પૂછે ચારણ તેને તિલક લગાવી જાય તો માતા બની જાય કે બહેન બની જાય તેને એની પ્રણાલી બનાવી હતી તો ચારણ રાજપૂત રાજા બરે સૌપતિથી લગ્ન કરી છે એટલે ગુજરાતના રાજા સિદ્ધાર્થનું અપમાન થયું આ અપમાનનો બદલો પણ મેં તમને દરવાજામાં સૂચવ્યું કે 12 વર્ષ લગી ગુજરાતી ચડાઈ દીધી 12 વર્ષ લગી દરવાજા પર હતા ત્યારે મેં તમને કીધું સરકારે ભાડિયા ફૂટી ગયા એટલે રીતિ દરવાજા ખોલાવ્યા રાજપૂત તેના બની ગયા છે આ બનાવું આ ગુજરાતી સત્તા રાજકુમાર વિરાટોને કળા મારી દેખા મારી દેખા रोज किनारे पूजा करता राजे किनारे तो था कि ऊंचो का किनार वादळ की तो वातो करा वर्ता राती गार परिणी खामो के नत्यो और राणो जीविने जातो किधु में तारी पूजा करी के मारो पति बनी गयो मारा में छोकरा बनी गया तो जेडी समझो जो तो पेटो केम नहीं राणी ना साथ किनार बनवा विदो किनार पड़ी जाए कदी से कितना साधु संतो दूसरी जो बनी जाए जब देश में तू के मां तेरे रोकी लियो राणो जी किनारे खापा गया किधु बापड़ मारा आधार अरे तत्तर कोट चढ़ाव के गया चढ़ाव मार जीव पे जाकर आवे किधु तू रुक जा तरीकेदार बच्चा चढ़ाव पाछे नहीं आवे ऊपर तो तीन को તમે જોવા આવશે હવે કોઈ કિનાર પર હેડતા જાવ બે હજાર અને 700 સ્કૂલે તો અમેરિકી પર તો પથ્થર આવે આપણને હમણાં પડશે પથ્થર પડતો નથી એ જગ્યાનું નામ છે રાણોજીનો થાપો યાદ આવે તમે કિલ્લાના ભીરા બતાવી ચાર નીચે નીકળે એક કિલ્લાના જંગલમાં બીજો વજેવડી ગામ છે ત્યાં ત્રીજો પ્રભાસ પાટણ જેને આપણે સોમનાથ તરીકે ઓળખીએ છીએ ચતુર્થો નીકળે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ગામ ભોગાવતીના કાંઠે રાણાજીની આખી રાજાનો બંધક ગઈ આ ભોયરામાં નીકળીને તસ્તી થઈ ગઈ છે ત્યાં પોતાના જૂના પત્રાંતરનો રસ ઘસી અને અગ્નિ પ્રગટ કરી ત્યારે તેનું નામ પડ્યું સતી રાણા દેવી પહેલાના સમયમાં સતી હતી તેના પગમાં જે અગ્નિ પ્રગટ કરતી અત્યારે ઘણી સતી થાય માકડ મારવાની દવા કેવી આ કે અયના જે વિજ્ઞાન મારીને કરે કળા પત્ર જોઈ લેજો બધા જોઈ લો કળા પત્રને રાણજીના બે છોકરાને મારીને હતા જોઈ લે ચાંદીની તે દરબાર નિધિમાં છે 7 લાખ રૂપિયાની મોટી કાચની ગાલતી નવનો ફૂટના ભાલા હતા જે માણસનો 9 ફૂટનું ભાલુની હાઈટ કેવી ખાલી વિચાર કરજો અત્યારે આપણે મકાન બનાવીએ 40-50 વર્ષ ટકે હારા હારો મટીરીયલ વાપરીએ તો 100 વર્ષ ટકે આ 14 વર્ષ કે બીજી નામનું ઉઠું છે ઓગસ્ટ સિમેન્ટ છે એના માણસો કે એન્જિનિયરિંગ કરી છે જોડી તમને વાટર કેટલા આવે આપણા બાજુ કોણનું કરાયું आर्कोलॉजिकल सर्वे ऑफ इंडिया
એટલે પોતાની અલગથી ટિકિટ લે છે. લોકો સમજાવી દઉં છું કે આજથી 1000 અને 500 વર્ષ પહેલા અશોક નામનો રાજા થયો. ચક્રવર્તી સમ્રાટ અશોક કલિંગ દેશ ઉપર ચડાઈ કરે, કલિંગ દેશનો નાશ કરે, બૌદ્ધ ધર્મ અપનાવી લે, ગામો ગામ દેશો દેશ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. જુનાગઢની અંદર આવે 2 આઈટમ બનાવે. એક ગિરનારની નીચે ભવનાથ તળેટીમાં પથ્થર ઉપર લેખ લખ્યો, એને અશોકનો શિલાલેખ કીધો. બૌદ્ધ સાધુને રહેવા માટે ગુફા બનાવી, સ્નાન, ભોજન અને તપસ્યા માટે. અંદર જોવા માટે અલગથી ટિકિટ લેવી પડે, પણ મોબાઈલમાંથી. હવે આપણે આગળ જોવું. ગુજરાત કાઠિયાઓની પ્રખ્યાત અને પવિત્ર કહેવત છે, ચડી ચડી વાવ નવગણ કૂવો, કે નો જોઈ જીવતો બુઓ હેડો ફટા હોય. 2 કન્યા બલિદાન દેવા તૈયાર છીએ. એતી કેતી કન્યા બલિદાન દીધા, વાવમાંથી પાણી નીકળ્યા. 2 દીકરીઓના નામ અમર થઈ જાય. રાજા વાવનું નામ રાખ્યું હતું એતી કેતી વાવ. નવાબી સમયમાં નામ હતું અડી ચડી વાવ. લોકોને કહે છે અડી કડીની વાવ. ઉપરથી ઊંડાઈ 150 ફૂટ, કચરાવાળું 35 ફૂટ પાણી, પોણા 300 ફૂટ લંબાઈ, 192 દાદરા. માણસ નીચે ઉતરે, કચરો હટાવે, પાણીનો કુકરો મોઢામાં ભરે. 192 દાદરા એક શ્વાસે ચડી જાય. ઉપર આવી પથ્થર ઉપર દેખાય વાવ હતી. હરી કરી